નવસારીમાં ઉત્તરાયણના પર્વને લઈ પતંગ રસિયાઓ જ્યારે ધામધૂમથી ઉજવણી કરવા સાથે રહીશો પોતાના બનાવેલા ઘરોના ધાબા પર ચડી તલ ચીકીના લાડુ ખાઈને પતંગ ઉડાવી લાઉડસ્પીકરો વગાડી મ્યુઝિકના તાલે ઉજવણી કરી હતી। ઉત્તરાયણનો તહેવાર જ્યારે ધામધૂમથી ઉજવવામાં આવે છે અને રહીશો પોતાના ઘરોના ધાબા પર ચડી પતંગ ચગાવતા હોય છે, ત્યારે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે સાઈ વિલા એપાર્ટમેન્ટના રહીશો મોટી સંખ્યામાં ટેરેસ પર ચડી સ્પીકર મૂકી મ્યુઝિકનો આનંદ માણતા પતંગ ચગાવતા નજરે પડ્યા હતા। ત્યારે બાળકો, વડીલો, વૃદ્ધો તમામ લોકો સાંજના સમયે ધાબા પર ચડી પતંગ ચગાવતા નજરે પડ્યા હતા। સાથે જ તલના લાડુ, ચીકી ઘરે બનાવી હોય તે લઈને આવી ખાતા પણ નજરે પડ્યા હતા। ત્યારે આ એપાર્ટમેન્ટના રહીશો દ્વારા સાંજે જ્યારે પક્ષીઓ પોતાના માળામાં પાછા જઈ રહ્યા હોય ત્યારે પતંગ ચગાવવાનું ટાળ્યું હતું અને તલ ચીકીના લાડુ ખાઈને ઉજવણી કરી હતી। રાતે જમવાનું લઈ બધા છૂટા પડ્યા હતા। આ રીતે એપાર્ટમેન્ટના રહીશોએ અને કુટુંબીઓએ ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી। સાઈ વેલા એપાર્ટમેન્ટ વૈદમૂલ્યના રહેવાસી છે। અમે અમારા પરિવારજનો સાથે મકર સંક્રાંતિની હર્ષોલ્લાસ ભરે ઉજવણી કરી છે ને જે રીતે અમે અમારા પરિવાર સાથે ઉજવણી કરી છે તે રીતે પક્ષીઓ પણ એના પરિવારને મળી શકે અને શાંતિથી એમના ઘરે જઈ શકે એ રીતે અમે સાંજેના સમયે પતંગ ટાળવાનું ટાળ્યું હતું ને બધાએ હર્ષોલ્લાસપૂર્ણ તલના લાડુ, ચીક્કી ખાઈને મકર સંક્રાંતિની ઉજવણી કરી છે। સર્વ દેશવાસીઓને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના। વંદે માતરમ, ભારત માતા કી જય। રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।